રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપના ટ્રેડ આઈએમમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? આ કોર્સનો સમયગાળો કેટલો છે? આઈએમ ટ્રેડમાં તમને શું શીખવવામાં આવશે? અને આ કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશિપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આઈએમ ટ્રેડનું પૂરું નામ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે. આ ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. આઈએમ ટ્રેડનો સમયગાળો 2 વર્ષનો હોય છે. આઈએમ એ એન્જિનિયરિંગ ટ્રેડ છે. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં નાના મોટા પ્રોસેસ પ્લાન્ટ હોય છે. દરેક પ્લાન્ટમાં ચાલતી પ્રોસેસરની સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તેના મેઝરમેન્ટ અને ઓપરેશન કંટ્રોલની જરૂરિયાત રહે છે. આ હેતુ માટે દરેક પ્રોસેસ પ્લાન્ટમાં જુદા જુદા મેઝરિંગ અને કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા હોય છે. આવા દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ કરવા તથા તેમાં ખરાબી આવે તો તેનું સમારકામ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડના ટેકનિશિયનની જરૂર હોય છે. 2 વર્ષના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને સેફટી અને પ્રાથમિક સારવાર, બેઝિક હેન્ડ ટૂલ્સ, પ્રોસેસ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બેઝિક ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, માઇક્રો પ્રોસેસર, મેઝરમેન્ટ સિસ્ટમ, પ્રેશર મેઝરમેન્ટ, ફ્લો મેઝરમેન્ટ, લેવલ મેઝરમેન્ટ, ટેમ્પરેચર મેઝરમેન્ટ, રેકોર્ડર એન્ડ કંટ્રોલ, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ્સ, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમના પ્રકાર, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, નેટવર્કિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમ, બેઝિક હાઇડ્રોલિક વગેરેની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી 1 વર્ષ એપ્રેન્ટિસશિપ કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેક્ટિકલ તાલીમની સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમ કે કેમિકલ, પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, ફર્ટિલાઇઝર, ડાઈઝ, પેસ્ટિસાઇડ્સ વગેરે. એપ્રેન્ટિસશિપ દ્વારા આ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રાઉન્ડ લેવલ પર મશીન ઓપરેટર તથા તેનું મેન્ટેનન્સનું કામ કરી શકાય છે. એપ્રેન્ટિસશિપ પૂર્ણ કર્યા બાદ ઇફકો, જીએસએફસી, ઓએનજીસી, ગેલ, આઈઓસીએલ, ઇસરો, રિલાયન્સ, અદાણી વિલમાર, મેઘમની, ડેરી ઇન્ડસ્ટ્રી, ટાટા કેમિકલ્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, દિશમન ફાર્મા, સન ફાર્મા, આદિત્ય બિરલા જેવી ઇન્ડસ્ટ્રીઝ અને ગલ્ફ કન્ટ્રી જેવા કે કતાર, દુબઈ, સાઉદી અરેબિયામાં પણ પ્લાન્ટ મેન્ટેનન્સ ટેકનિશિયન તરીકે સારું પ્લેસમેન્ટ મેળવી શકે છે. આપને આ વિડીયો દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડની સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.